એકમ 10 ગ્રામીણ વિકાસના મુદ્દાઓ 7 વિદ્યાર્થી મિત્રો, આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે ગ્રામ વિકાસનો અર્થ સમજી શકશો. ગ્રામ વિકાસના મુદ્દાઓ વર્ણવી શકશો. પ્રસ્તાવના: ભારત દેશ ખેતી પ્રધાન છે. ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત સ્ત્રોત તથા આધારશિલા ગામડું છે. ભારત જુદા જુદા ગામડાઓનો બનેલો દેશ છે. તેમાં કોઈ અતિશયોક્તિ નથી. ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો જન્મ અને મહત્વ ખૂબ પ્રાચીન છે. ગ્રામ સમુદાય, સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ એ 3 ભારતીય સમાજના મૂળભૂત પાયાના એકમો છે. ભારતના ગ્રામ સમુદાયોમાં આ 3 એકમોનું પ્રતિનિધિત્વ રહેલું છે. લોકકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને કેટલાક દેશી રજવાડાએ ગ્રામીણ વિકાસ માટે પ્રયાસો હાથ ધર્યા. વડોદરા રાજ્યએ 19મી સદીના ઉત્તરાર્ધ અને 20મી સદીના પૂર્વાર્ધમાં કેટલાક નોંધપાત્ર ગ્રામ વિકાસના કાર્યો કર્યા. આ ઉપરાંત શ્રી નિકેતન કેન્દ્ર, ગુડગાંવ વિકાસ કેન્દ્ર, માર્તંડ ગ્રામ વિકાસ કેન્દ્ર જેવા સ્વૈચ્છિક મંડળો દ્વારા ગ્રામીણ વિકાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. પરંતુ આ બધા પ્રયાસો જે તે સ્થાનિક વિસ્તાર પૂરતા સીમિત રહ્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય આંદોલનમાં ગ્રામ વિકાસ ઉપર સવિશેષ ભાર મૂક્યો હતો. ભારતના સ્વરાજ્યની સ્થાપનામાં ગ્રામ વિકાસને કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. તેમના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી આપણે ગામડાને બેઠા નહીં કરીએ, ત્યાં સુધી સાચું સ્વરાજ્ય મળી શકે નહીં. મહાત્મા ગાંધીજીએ ગામડાનો વિકાસ કરવા માટે શું કરવું અને તે કઈ રીતે કરવું એ અંગે પાયાના વિચારો રજૂ કર્યા અને ગામડા આત્મનિર્ભર તથા સ્વશાસિત હોય તેવા નવા સમાજનું નિર્માણ કરવા ઉપર ભાર મૂક્યો. તેમણે પોતે ગ્રામ વિકાસના નવા પ્રયોગરૂપે 1938માં વર્ધા સેવાગ્રામમાં ગ્રામ વિકાસનો પ્રયોગ કર્યો. તેમાં ગામડાનો સર્વાંગી વિકાસ, સફાઈ, શિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ, ગૃહોદ્યોગ, ખેતી પશુપાલન, આરોગ્ય વગેરેને લગતા કાર્યક્રમો કરીને રચનાત્મક કાર્યો સૂચવ્યા. આ માટે તેમણે કાર્યકરોનું વિશાળ દળ ઊભું કર્યું. ભારતના સંવિધાનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્ય લોકકલ્યાણની અભિવૃદ્ધિ કરવા પ્રયાસો કરશે એવી ઘોષણા સાથે ભારત કલ્યાણ રાજ્ય બન્યું. સંવિધાનમાં પ્રસ્તુત કરેલા કલ્યાણ રાજ્યના સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખીને ભારત સરકારે 1950માં આયોજન પંચની રચના કરી વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં ક્રમે ક્રમે ભારતનું આયોજન પંચ ગ્રામલક્ષી બનતું થયું. એટલે તેમાં ગ્રામ વિકાસને કેન્દ્રવર્તી સ્થાન આપવામાં આવ્યું. ગ્રામ વિકાસ માટે જનતાના સહકાર અને ભાગીદારી તથા વહીવટી સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો. સ્વતંત્રતા બાદ ગ્રામ વિકાસના પ્રયાસો વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવ્યા અને તેમાં ધીમે ધીમે ભારતના બધા ગામડાઓને આવરી લેવાયા. ગ્રામ વિકાસનો અર્થ: ગ્રામ વિકાસ એટલે ગ્રામીણ સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને નૈતિક ક્ષેત્રમાં હેતુપૂર્વકના અને ઇચ્છિત દિશાના પરિવર્તનો, ગ્રામજનોના સામાજિક જીવનમાં ઇચ્છિત દિશામાં સંખ્યાત્મક અને ગુણાત્મક ફેરફારોને ગ્રામ વિકાસ કહેવાય. ઉપરોક્ત દૃષ્ટિએ જોતા ગ્રામ્ય વિકાસ એક પ્રકારનું પરિવર્તન છે. આ પરિવર્તન આયોજિત અને પ્રયોજિત સ્વરૂપનું છે, એટલે કે સામાજિક આયોજનના હેતુ અને ધ્યેયની દિશાના જે પરિવર્તનો આવે તેને ગ્રામ વિકાસ કહેવાય. ભારતમાં ગ્રામ વિકાસનો ખ્યાલ પશ્ચિમી વિચારસરણી અને ગાંધી વિચારસરણીની અસર હેઠળ વિકસ્યો છે. પશ્ચિમી વિચારસરણીની અસર હેઠળ ગ્રામ વિકાસમાં યંત્ર વૈજ્ઞાનિક પરિવર્તન, પ્રકૃતિ ઉપર વિજ્ઞાનનો અંકુશ તથા ઔદ્યોગીકરણ અને શહેરીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામ સમુદાય યોજના ગાંધીવાદી ગ્રામ વિકાસના ખ્યાલમાં ગ્રામજનોના પોતાના સામૂહિક પ્રયાસો દ્વારા ગ્રામીણ સમાજજીવનમાં સર્વાંગી પરિવર્તન લાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ માટેની સમુદાય વિકાસ યોજના, પંચાયતી રાજ અને સહકારી પ્રવૃત્તિ પાછળની ભાવના ગાંધી વિચારસરણીથી પ્રભાવિત થયેલી છે. ગ્રામ વિકાસ માટે હાથ ધરાયેલા કેટલાક કાર્યક્રમો પશ્ચિમી વિચારસરણીથી અને કેટલાક કાર્યક્રમો ગાંધી વિચારસરણીથી પ્રભાવિત થયેલા છે. આ રીતે ભારતના ગ્રામ વિકાસમાં ગાંધીવાદી અને પશ્ચિમી વિચારસરણીનું સંયોજન કરવા પ્રયાસ થયો છે. આથી સમુદાય વિકાસ કાર્યક્રમો પંચાયતી રાજ અને સહકારી પ્રવૃત્તિ પાછળની ગાંધીવાદી ભાવના લોકો તેમજ પરિવર્તનના કે વિકાસના વાહકો સમજે તથા તેને અનુરૂપ કાર્યક્રમોમાં અમલી બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું તે ગ્રામ વિકાસની પૂર્વ જરૂરિયાત બની રહે છે. ગ્રામ વિકાસના મુદ્દાઓ: 1. પંચવર્ષીય યોજનાઓ. ગ્રામ વિકાસ મુદ્દાઓમાં પંચવર્ષીય યોજનાઓનો મુદ્દો મહત્વનો છે. વર્તમાન પંચવર્ષીય યોજનાઓ ખાસ કરીને આર્થિક ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. આ યોજનાઓ દ્વારા વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થાય છે. વ્યક્તિનું જીવનધોરણ સુધારી શકાય છે.
બે સમતોલ વિકાસ સાધનો. બીજા વિશ્વયુદ્ધ અને દેશના ભાગલાને લીધે ભારતની અર્થવ્યવસ્થામાં અસમતુલા ઊભી થઈ હતી. કેટલાક ઉદ્યોગોનો વધુ વિકાસ થયો અને ખેતી ભાંગી પડી હતી. એવી જ રીતે શહેરનો વિકાસ થયો અને ગામડાં ભાંગી પડ્યા. આથી આયોજનમાં સમતોલ વિકાસ સાધવા લક્ષ્ય રાખવામાં આવ્યું. ગ્રામ કૃષિ વિકાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો, જેનાથી ગ્રામ લોકોનું જીવન સુખી બને. 3 ગ્રામ વિકાસ યોજનાઓ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ રોજગાર બાંહેધરી યોજના. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના. નેશનલ ફૂડ ફોર વર્લ્ડ પ્રોગ્રામ. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના. સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ અને અન્નપૂર્ણા યોજના. વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. રૂરલ ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોગ્રામ. સેન્ટ્રલ રૂરલ સેનિટેશન પ્રોગ્રામ. સંસદ સભ્યના સ્થાનિક વિસ્તારની વિકાસ યોજના. 20 મુદ્દાનો કાર્યક્રમ. કમ્પ્યુટરાઇઝેશન ઓફ લેન્ડ રેકોર્ડ્સ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ યોજના ગેરંટી એક્ટ. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના. ગ્રામ આવાસ યોજના. નેશનલ ફૂડ ફોર પ્રોગ્રામ. 4 જમીન સુધારણા. જમીન સુધારણાનો મુખ્ય હેતુ વાસ્તવમાં તો જે ખેડૂત જાતે ખેતી કરે છે તેને તે જમીન અધિકાર આપવાનો છે. જમીનદારો કે જેઓ ખેતી સિવાય જમીન પર પોતાનો અધિકાર ધરાવે છે તેની જગ્યાએ તેની જમીન એવી નીતિનું સર્જન કરવાનો છે. 5 જમીન સિંચાઈ અને ટેકનોલોજી. ગ્રામ વિકાસ માટે તેમને સિંચાઈની સગવડો વધુ સારી રીતે મળે અને ખેતીની આધુનિક ટેકનોલોજી અપનાવી ખેડૂતો ખેતી કરે, નવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડનારી સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરવી. આધુનિક ટેકનોલોજીના સાધનો વસાવવા માટે જેવા કે ટ્રેક્ટર, થ્રેસર, કટર, રોપવેટર, પ્લાવ, હોર્વેસ્ટર તેમ જ સારી ઉચ્ચ જમીનના હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરે માટેની વ્યવસ્થા કરી નાણાકીય સાધનો, ધિરાણ વ્યવસ્થા ઊભી કરવી. ઓછા વ્યાજે સરકારી બેંક કૃષિ લોન અને સબસિડી આપે તેવી વ્યવસ્થા કરવી. લઘુત્તમ ટેકાના યોગ્ય ભાવે તૈયાર થયેલ પાક ખરીદવો, દલાલો, વચેટિયાથી મુક્ત માર્કેટ યાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ. પશુપાલન ઉદ્યોગ, ઇતર ઉદ્યોગને માટે ધિરાણ સરળ આપે તેવી વ્યવસ્થા કરવી. 6 ધિરાણની સગવડો સુધારવી. ધિરાણની સગવડોમાં વધારો કરવો. ગ્રામ વિકાસમાં વધારો થાય અને ગરીબ કુટુંબોના પ્રશ્ન વધુ વિકરાળ ન બને. આવક જ્યારે અનિશ્ચિત હોય ત્યારે પણ ધિરાણ મેળવી શકે. લોકો પોતાનું જીવનધોરણ ચલાવી શકે. 7 સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકા. ભારતમાં સ્વૈચ્છિક સંગઠનોની પ્રવૃત્તિઓ થોડી અસરકારક છે. ગુજરાતની પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. રાજ્યના અને દેશના ગ્રામ વિસ્તારોમાં આવી સંસ્થાઓ અનુસૂચિત જાતિ, જનજાતિ અને સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવામાં કામ કરી રહી છે. સામૂહિક ખેતી, કુટીર ઉદ્યોગ, પશુપાલન, ઔદ્યોગિક તાલીમ માટે મદદ કરે છે. 8 નવી શિક્ષણ પદ્ધતિ. સ્વતંત્રતા પછી દેશમાં શિક્ષણ ક્ષેત્રે ઝડપી વિકાસ થયો છે. ગ્રામ વિસ્તારોમાં શૈક્ષણિક સુવિધાઓમાં વધારો થવાને કારણે ગ્રામ સમુદાયના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચસ્તર અને કોલેજ શિક્ષણ ધરાવતા લોકોનું પ્રમાણ વધ્યું છે. નવી શિક્ષણ પદ્ધતિમાં ગ્રામ ઉદ્યોગોનું શિક્ષણ અને તાલીમ આપવાનો અભિગમ છે. રોજગારલક્ષી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ખુલતો કૌંસ. નવા વ્યવસાયની તકો ઊભી કરવી. ગ્રામ વિકાસમાં નવા વ્યવસાયની તકો ઊભી કરવી જેથી બેકારીનું પ્રમાણ ઘટે. આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિકસાવવી જેથી ગ્રામીણ લોકો નવા વ્યવસાયોમાં ભૂમિહીન ખેડૂતોને સ્થાન મળે. 10 વિકાસને વેગ આપવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન. ગ્રામ વિકાસ માટે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો, વીજળી, કોલસો, પેટ્રોલિયમ, રેલવે, સ્ટીલ, શિપિંગ બંદરો, ટેલિકોમ્યુનિકેશન, ખાતરો, દવાઓ માટે નવા સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન મોડેલ માટે સરકારે 2018થી 19માં બજેટમાં નાણાકીય ફાળવણી કરી છે. 11 પોષણ સંબંધી આરોગ્ય સેવાઓ, સંકલિત બાળવિકાસ સેવાઓ. જરૂરી પોષક તત્વો અને વાસ્તવિક તત્વોનો આહાર ગ્રહણની વચ્ચે રહેલા તફાવતને પૂર્ણ કરવા સમાજના ગરીબ અને સીમાંત વર્ગોના બાળકોને પૂરક આહાર પૂરો પાડવો. જેમાં આઈસીડીએસ યોજનાનું અન્ય ઘટક શારીરિક વૃદ્ધિમાં જોવા મળતી અસ્થિરતા અને કુપોષણની પરિસ્થિતિ. શરૂઆતના તબક્કામાં ધ્યાન ઉપર આવે તે માટે ગ્રામ બાળકોનું વજન કરવાનો અને કુપોષિત બાળકો માટે ઉચિત સંચાલન પ્રક્રિયાઓનો પ્રારંભ કરવામાં આવ્યો.
ઉપસંહાર વર્તમાન સમયમાં આર્થિક સામાજિક રાજકીય અને નૈતિક ક્ષેત્રમાં હેતુપૂર્વક અને ઇચ્છિત દિશાના પરિવર્તનો એટલે સામાજિક વિકાસ, જેમાં સમાજના વિભિન્ન અંગો ગ્રામ કૃષિ, ઉદ્યોગ, કુટુંબ, રહેઠાણ, આવક, જીવનસ્તર, રોજગારી, સહકાર, રાજકીય જીવન, આરોગ્ય, શિક્ષણ વગેરે ઇચ્છિત દિશાના સંખ્યાત્મક અને ગુણાત્મક ફેરફારોને સામાજિક વિકાસ કહેવાય. શાળાઓની સંખ્યામાં વૃદ્ધિ, દવાખાનાની સંખ્યામાં વધારો, ઉત્પાદનમાં વૃદ્ધિ, આવકમાં વૃદ્ધિ વગેરે ઇચ્છિત દિશાના સંખ્યાત્મક ફેરફારો છે. આરોગ્ય સ્તરમાં સુધારો, રોજગારીની તકોનો વધારો, ગતિશીલતામાં વધારો, રાજકીય સહભાગીપણામાં વૃદ્ધિ, શિક્ષણમાં પ્રગતિ, સંચાર સાધનોની વૃદ્ધિ, વૈજ્ઞાનિક શોધોમાં વધારો, નાના કુટુંબના મૂલ્યમાં વૃદ્ધિ, નવરાશના સમયનો રચનાત્મક કાર્યમાં ઉપયોગ, સ્વાતંત્ર્ય, ન્યાય, બિનસાંપ્રદાયિકતા વગેરે ગુણાત્મક ફેરફારો છે તે ગ્રામ વિકાસ માટે ઇચ્છિત દિશાના પરિવર્તનો છે.